મહાસતી મૃગાવતી ઘરનો બાળ્યો ગામ બાળે. કેટલીક વ્યક્તિઓના નામ એટલા બધા સાર્થક જણાતા હોય છે કે નામ મુજબના કામ જોઈને એવું જ અનુમાન કરવાનું મન થઈ જાય કે કામ જોઈને જ આવું નામ રાખવામાં આવ્યું હોવું જોઈએ. ઘણીવાર એવા યોગાનુયોગ સર્જાઈ જતા હોય છે કે જેથી વ્યક્તિમાં ખીલનારા ગુણોના સંકેત નાનપણમાં મળેલા એના નામ પરથી જ મળી રહે. નિપુણ આ રીતે યથાર્થ નામ ધરાવતો એક ચિત્રકાર હતો. કૌશાંબીમાં જ એનો વસવાટ હતો. નાનપણથી જ ચિત્રકલા એને વળી હતી એમ કહેવાનું મન થઈ આવે એવો એ કલાકસબી હતો. એની માસી સાકેતપુરમાં રહેતી હતી. એનું નામ ચિત્રમાળા હતું. એનો પુત્ર ચિત્રકેતુ પણ એક અચ્છામાં અચ્છો કલાકાર હતો. માસી ચિત્રમાળા નિપુણ પર માતા જેવું જ વહાલ વરસાવતી હતી. તેમજ ચિત્રકેતુ એક સારામાં સારો ચિત્રકાર હતો. એથી નિપુણે સાકેતપુરમાં જઈને વધુ ચિત્ર શિક્ષા મેળવવાનું નક્કી કર્યું અને એ સાકેતપુરમાં પહોંચી ગયો પણ ખરો. ચિત્રકળાનું પ્રારંભિક શિક્ષણ નિપુણને બાળપણમાં સાકેતપુરમાં એવી અદ્ભુત રીતે મળ્યું હતું કે જેથી થોડાક જ સમયમાં ચિત્રકળામાં એનો હાથ બેસી ગયો. ચિત્રકળાનો રસ તો નિપુણમાં હતો જ, એમાં વળી ચિત્રકેતુનો સાથ મળી ગયો પછી એ રસની ખિલાવટ થવામાં ખામી શી રહી? ચિત્રકેતુ અને નિપુણ આ રીતે એકબીજાના પૂરક બનીને કલાની સાધના કરી રહ્યા હતા. એ દિવસોમાં સાકેતપુરમાં અજબ ગજબની ઘટના બની જવા પામી. સાકેતપુરમાં શિવપ્રિય નામે યક્ષનું એક મંદિર હતું જે કુસુમાકાર નામના ઉદ્યાનમાં આવેલું હતું. આ યક્ષ ભારે મહિમાશાળી તરીકે પ્રખ્યાત હતો. એ નગરમાં એક એવો પરિપાટી પરંપરા ચાલી આવતી હતી કે દર વર્ષે ચૈત્રી મેળો ભરાતો ત્યારે નગરના ચિત્રકારોમાંથી એક ચિત્રકારને માથે યક્ષનું આબેહૂબ ચિત્ર બનાવવાની જવાબદારી આવતી. આ જવાબદારી અદા કરવામાં એ ચિત્રકાર જો જરાક પણ ગાફેલ રહે અને ચિત્ર જો જરાક પણ ખામીવાળું બને તો એ ગફલતની બુરી બક્ષિસ રૂપે એના માથે મૃત્યુદંડ ફટકારાતો. મૃત્યુના આવા ભયથી જો કોઈ ચિત્રકાર ચિત્ર બનાવવાની જ મંડવાલ કરે તો આખા નગરમાં મારી મરકી ફેલાવી દઈને એ યક્ષ એક ચિત્રકારની ભૂલને બદલો લેવા અનેક મૃત્યુના મોંમાં હોમી દેતા. આ રીતે વર્ષોથી પરિપાટી ચાલતી આવતી હતી અને એના ભોગ બનીને અનેક ચિત્રકારો મોતના મોંમાં હોમાઈ પણ ગયા હતા. ચૈત્રી મેળો, યક્ષમૂર્તિનું ચિત્રણ અને ચિત્રણમાં ભૂલ તો જીવને ડૂલ. આ પરિપાટી આગળ વધતી ગઈ. એનું પરિણામ એક દિવસ એવું આવ્યું કે ગામમાંથી ચિત્રકારો ઉછાળા ભરી ભરીને અન્યત્ર વિદાય થવા માંડ્યા. મોતને વધાવી લેવા તો કોણ તૈયાર થાય? એથી ચૈત્ર મહિને યક્ષ દ્વારા ફેલાવાતા મારી મરકીના ભોગ જ્યારે અનેક માણસો બનવા માંડ્યા ત્યારે રાજવીએ સાકેતપુરના તમામ ચિત્રકારોને નગરમાં હાજર થઈ જવાનો હુકુમ કાઢ્યો અને પછી એવી વ્યવસ્થા ગોઠવી કે બધા ચિત્રકારોના નામની ચિઠ્ઠીઓ એક કુંભમાં એકઠી કરવી. એમાં પ્રતિવર્ષ જે ચિત્રકારના નામની ચિઠ્ઠી નીકળે એ ચિત્રકાર યક્ષનું ચિત્ર ચિત્રે. રાજવીની આ વ્યવસ્થા પછી નગરમાં કંઈક અંશે શાંતિ સ્થપાઈ. બધા ચિત્રકારોને ગામમાં પાછા આવવા પડ્યું. વર્ષે વર્ષે જેના નામની ચિઠ્ઠી નીકળે એના ઘરે લોહીના આંધણ મુકાય અને બીજા ચિત્રકારો હાશકારો અનુભવે. જ્યાં સુધી કુંભમાંથી કોઈ એક ચિત્રકારના નામની ચિઠ્ઠી ન નીકળે ત્યાં સુધી તમામ ચિત્રકારોના ઘરમાં હાહાકાર અને ચિઠ્ઠી નીકળી ગયા બાદ હાશકાર. આ ક્રમ ચાલતો રહ્યો. આમાં એક વર્ષે ચિત્રકેતુના નામની ચિઠ્ઠી બહાર નીકળતા ચિત્રમાળાના ઘરમાં તો રોકચલ મચી ગઈ અને લોહીના આંધણ મુકાયા. કૌશાંબીવાસી ચિત્રકાર નિપુણ બહારગામ ગયો હતો. એ જ્યારે સાકેતપુરમાં પ્રવેશીને માસી ચિત્રમાળાને ઘેર આવ્યો ત્યારે રોગકળમય ઘરનું વાતાવરણ જોઈ એને માસીને પૂછ્યું, ઘરમાં આટલી બધી રોગકાળ શાની? ચિત્રમાળાએ કહ્યું, ચૈત્રી મેળો નજીક આવી રહ્યો છે એથી કુંભમાંથી ચિઠ્ઠી બહાર કાઢવામાં આવી. એમાં મારા દીકરા ચિત્રકેતુનું નામ આવ્યું છે. એથી એવી રોગચળ તો મચે જ ને. ચિત્રકેતુને ચિતરવાના બહાને મૃત્યુના મોંમાં ધકેલી દેવી કઈ માનો જીવ ચાલે? પરંતુ આ સિવાય બીજો ઉપાય પણ શો છે? માટે જ અહીં રોગચળ મચી છે ને લોહીના આંધણ મુકાયા છે. માસીના વાત સાંભળીને ચિત્રકાર નિપુણ પરોપકાર માટે તૈયાર થઈ ગયો. એણે કહ્યું, આપ નિશ્ચિંત બની જાઓ. ચિત્રકેતુના બદલે હું યક્ષની મૂર્તિને ચિતરવાની જવાબદારી માથે લેવા તૈયાર છું. મને વિશ્વાસ છે કે હું યક્ષની પ્રસન્નતા મેળવી શકીશ. છતાં કદાચ પ્રસન્નતા ન પણ મળે તો પણ આ રીતે પરમાર્થને કાજે મારી જવાનું મારા ભાગ્યમાં ક્યાંથી? નિપુણે સાગ્રહ પોતાની વિનંતી જ્યારે ચાલુ જ રાખી ત્યારે એની માસીએ આ વિનંતી સ્વીકારી. નિપુણે જે વિશ્વાસ આપ્યો હતો એથી એની માસીના મનમાં પણ કંઈક એવી શ્રદ્ધા જાગી હતી કે નિપુણ જરૂર યક્ષની કૃપા મેળવવામાં સફળ થઈ જશે. મેળાના દિવસો પણ આવી લાગ્યા. પરંતુ સાકેતપુરે જોયું કે ચિત્રમાળાના ઘરમાં જરા પણ રોગકળનું વાતાવરણ ન હતું. એથી સૌને આશ્ચર્ય થતું હતું. નિર્ણય દિવસે ચિત્રકાર નિપુણ યક્ષ મંદિરમાં ખડો થઈ ગયો. નિપુણે 3 દિવસના ઉપવાસ દ્વારા યક્ષની સાધના કરી. આ પછી ચોથા દિવસે સામાન્ય રંગોના બદલે એને સુગંધી મધમત્તા, ચંદન, કેસર, અગર, કસ્તુરી આદિ મૂલ્યવાન પદાર્થો દ્વારા યક્ષ મૂર્તિનું ચિત્રામણ ભક્તિથી ભીના ભીના હૈયે અને હાથે શરૂ કર્યું.
એથી એ ચિત્રામણ ખૂબ ચિત્તાકર્ષક બની જવા પામ્યું. એ ચિત્રને જોનારા સૌને એવો વિશ્વાસ બેસી ગયો કે આ ચિત્રામણમાં જરાક પણ ખામી કોઈ જ નહીં કાઢી શકે. આ વિશ્વાસ સાચો પણ સાબિત થયો. ચિત્રકાર નિપુણની બોલચાલમાં યક્ષ મૂર્તિ તરફની અપૂર્વ શ્રદ્ધા, ભક્તિના દર્શન થતા હતા. વળી વિનય વિવેક જાળવવામાં પણ એ જરા પણ ઓછો ન પડ્યો. આ પછી એણે યક્ષને નમસ્કાર કરીને વિનંતી કરતા કહ્યું કે યક્ષરાજ, આપને આબેહૂબ આલેખવામાં કોણ સમર્થ થાય? ભક્તના હૈયામાં જ આપ આબેહૂબ પ્રતિબિંબિત બની શકો. આમ છતાં મેં બને એટલી મહેનત કરીને આપના પ્રતિબિંબને ઝીલવાનો પુરુષાર્થ કર્યો છે. આમાં હું થોડો ઘણો પણ સફળ થયો હોઉં તો એ આપની કૃપાના પ્રભાવે જ. આમાં જે કોઈ ખૂબીઓ હોય એ આપની ખૂબી છે, અને જે કોઈ ખામી રહી હોય એની જવાબદારી મારી છે. માટે મારી ખામીઓને ક્ષમ્ય ગણીને આપ આ ભક્તિ ચિત્રનો સ્વીકાર કરવા દ્વારા મને અનુગ્રહિત કરશો જ, એવા વિશ્વાસ સાથે હું ઉપસ્થિત થયો છું. મારું જીવન કે મારું મરણ હવે આપને જ આધીન છે. આજ સુધી ચિત્ર ચિતરવા ઘણા ચિત્રકારો આવી ગયા હતા, પણ એ બધાના વાણી વ્યવહાર વર્તન કરતા નિપુણને આ બધો વ્યવહાર સાવ જ જુદો અને ભક્તિના ભાવથી ભર્યો હતો. એથી નિપુણની આ વિજ્ઞપ્તિ સાંભળીને જ યક્ષરાજ પ્રસન્ન બની ઉઠ્યા. આ પછી જ્યાં એ ચિત્રામણ પર એમની નજર પડી ત્યાં તો પ્રસન્નતા કઈ ગણા વધી જવા પામી હતી. એમને પ્રસન્ન વદને કહ્યું કે દેવો તો ભક્તિથી જ પ્રસન્ન બની જનારા હોય છે. બસ તું ભક્તિથી તો ભર્યો છે જ, વધારામાં તારું આ ચિત્રામણ ચિત્તને હરનારું છે. માટે હું પ્રસન્ન બનીને તને કહી રહ્યો છું કે માંગ, મન ગમતું માંગ. તું માંગે એ આપવાની મારી તૈયારી છે. ચિત્રકારે ભક્તિથી ભીના સાદે કહ્યું, યક્ષરાજ, સૌ કોઈને વધુમાં વધુ ગમતી ચીજ જો કોઈ હોય તો એકમાત્ર પ્રાણ છે. માટે આપ જો પ્રસન્ન જ થયા છો તો અભયદાતા બનીને સૌને નિર્ભયતા બક્ષો. તથાસ્તુ કહીને અભયદાતા બનેલા યક્ષરાજે વધુ સંતુષ્ટ બનીને ચિત્રકાર નિપુણને કહ્યું કે વત્સ, આ તો મેં પરમાર્થ માંગ્યો. આ માંગણી સ્વીકારતા હું વધુ સંતુષ્ટ બન્યો છું, અને એથી જ તને કહું છું, તું તારા સ્વાર્થને સાધી આપતું કંઈક માંગ. ચિત્રકાર નિપુણે કહ્યું, આપે આ વરદાનથી મને પણ અભયદાન આપ્યું. શું મારો સ્વાર્થ નહીં? કોઈ એવો પરોપકાર કે પરમાર્થ નથી કે જેમાં સ્વ ઉપકાર અને સ્વાર્થ છુપાયેલ ન હોય. માટે આટલા વરદાનથી મને સંતોષ છે. આપે આ વરદાન આપીને અહિંસાના ધર્મનો જય જયકાર જગાવ્યો છે. એનો આનંદ તો મારા દિલમાં સમાતો પણ નથી. ચિત્રકાર નિષ્ફળતા દાખવતો ગયો એમ યક્ષરાજની પ્રસન્નતા વૃદ્ધિ પામતી ગઈ. એમણે કહ્યું, વત્સ, તને તો આટલાથી સંતોષ થઈ ગયો એ તારી મહાનતા છે, પણ મારા સંતોષ ખાતર તું કંઈક વિશેષ માંગ, જેથી મને પૂરેપૂરો સંતોષ થાય. યક્ષનો આગ્રહ એવો જોરદાર હતો કે એની આગળ નિપુણને ઝૂકવું જ પડ્યું. નિપુણે કહ્યું, દેવ, હું રહ્યો ચિત્રકાર, એથી મારી આ ચિત્રકળા જે વરદાનના પ્રભાવે વિશ્વવિખ્યાત બને એવું કોઈ વરદાન હું ઈચ્છું છું. હું સમજી શકતો નથી કે મારે શા માટે શું માંગવું. માટે હું આપની પર જ એ છોડું છું. મારા કરતાં મારા હિતનો આપને વધુ ખ્યાલ હોય, માટે આપણે જે કંઈક આપવું હોય એ આપી શકો છો. નિપુણની વિનયશીલતા, વિનમ્રતા પર યક્ષ મુગ્ધ બની ગયો હતો. એણે કહ્યું, બસ, જા હું તને એવું વરદાન આપું છું કે તું નિર્જીવ કે સજીવ કોઈ પણ વસ્તુના એકાદ અંશને પણ જોઈશ તો પણ તું એ ચીજને સંપૂર્ણ અને હુબહુ ચિતરી શકીશ. આવી કલા ભાગ્યે જ કોઈને વરેલી હશે. તું આવો કલાસીત બનીશ એવું વરદાન હું તને આશીર્વાદપૂર્વક આપું છું. દેવની આવી પ્રસન્નતા ઝીલીને ચિત્રકાર નિપુણના જીવનમાં આનંદના ચાર ચાંદ ખીલી ઉઠ્યા. સમગ્ર સાકેતપુર પણ દુર્લભમાં દુર્લભ અને પ્રિયમાં પ્રિય ગણાતું અભયદાન પામીને આનંદનું નૃત્ય કરી ઉઠ્યું. ચિત્રકાર નિપુણ પર ધન્ય ધન્ય શબ્દોની વૃષ્ટિ થવા પામી. સૌ યક્ષદેવને અંતરના અહોભાવથી નમી રહ્યા. એ દિવસે સાકેતપુરમાં ઘરે ઘરે સોનાનો સૂરજ ઉગી નીકળ્યો અને ચાંદીનો ચંદ્રમા પૂર્ણ પ્રકાશે ખીલી ઉઠ્યું. સૂર્યચંદ્રના સામટા એ ઉદયને આવકારવા સાકેતપુર પાસે શબ્દો ન હતા. યક્ષના મંદિરમાં નમ્રતાની મૂર્તિ તરીકે શોભતો ચિત્રકાર નિપુણ એ મંદિરમાંથી વિદાય લઈને ગૌરવભેર ઘેર આવ્યો. આખા નગરમાં એની વાહ બોલાતી હતી, છતાં એનામાં ખોટો ગર્વ પ્રવેશી પણ શક્યો નહોતો. એની ભક્તિભરી નમ્રતા એને વિનય વિવેકથી ભરી વાણીએ એનો એકલાનો જ બચાવ કર્યો ન હતો, પરંતુ આખા સાકેતનગરને એ નમ્રતાને એને વાણીને મૃત્યુના ભયમાંથી મુક્તિ અપાવી દીધી હતી. ચિત્રકારને થયું કે હવે મારે કળાનો કક્કો વધુ કૂટવાની શી જરૂર. યક્ષદેવે જે વરદાન આપ્યું હતું એનું પારખું થઈ ગયા બાદ એક દિવસ ચિત્રકારે સાકેતનગર નગરની વિદાય સ્વીકારીને વતનભૂમિ કૌશાંબીમાં પ્રવેશ કર્યો. ચિત્રકાર નિપુણને મળેલી કલાસિદ્ધિ અને દેવકૃપાની વાતો કૌશાંબીમાં ખૂબ ખ્યાતિ પામી ચૂકી હતી. એથી નગરીએ અને સોના રૂપાના ફુલડે વધાવી લીધું. બસ આ પછી તો કૌશાંબી ઉપરાંત ચિત્રકાર નિપુણની કીર્તિ પૂરા વત્સ દેશમાં વધુને વધુ ફેલાવા પામવા માંડી, અને ભલભલા શ્રેષ્ઠીઓ ઉપરાંત રાજવીઓ તરફથી એ ચિત્રના કાર્ય માટે અને સામેથી આમંત્રણો મળવા માંડ્યા. આવું જ આમંત્રણ એક દિવસ રાજવી શતાનીકે ચિત્રકાર નિપુણને આપ્યું. એનો સ્વીકાર કરીને નિપુણે જે ઘડીપણે ચિત્રશાળાનું નિર્માણ આરંભ્યું એ ઘડી પણ શુભ નહીં હોય એવો જે નિપુણનો ત્યારે સામાન્ય આભાસ પણ થઈ ગયો હતો. તો જે રીતે એ રાજકોપનો ભોગ બન્યો અને એનું જીવન જોખમમાં મુકાયું, એ કોપ અને જોખમમાંથી એ જરૂર ઉગરી ગયો હતો.
રાજવી શતાનીકે ચિત્રકાર નિપુણને ફાંસીના માંચડે લટકાવી દેવાનો હુકમ તો કરી નાખ્યો, પણ આ હુકમે એવી તો હલચલ મચાવી દીધી હતી કે જેની રાજવીને ખુદને પણ કલ્પના ન હતી. ચિત્રશાળામાં કામ કરનારા બધા જ ચિત્રકારો ઉપરાંત નગરીના બીજા પણ બધા ચિતારાઓ ભેગા મળીને રાજવી સમક્ષ ઊભા થઈ ગયા. સૌએ સમસ્વરે વિનંતી કરી કે રાજવી આવા આક્રમક કોપ શા માટે, અને આ કોપ જો સકારણ હોય તો કારણ જણાવવા આપને વિનંતી. રાજવી આમ તો ગુસ્સામાં જ હતા, છતાં પોતાની સામે જે રીતે ચિત્રકારો સમૂહ સાધીને ઊભી થયા હતા અને જે રીતે વિનંતી કરી રહ્યા હતા એ જોઈને જરાક શાંત પડેલા રાજવીએ કહ્યું, કોઈ સામાન્ય કાર્ય પણ અકારણ બન્યું હોતું નથી, ત્યારે આવું કાર્ય તો નિષ્કારણ શી રીતે હોઈ શકે? મારી લાંબી ચોડી સ્પષ્ટતા કરવી નથી, પણ એટલું જ કહેવું છે કે ચિત્રકાર નિપુણે મહાસતીનું જે ચિત્રાંકન કર્યું છે એ ચિત્રાંકન અદ્ભુત હોવા છતાં એમાંથી ચિત્રકારના દુરાચરણની દુર્ગંધ પણ આવી રહી છે. મારા કોપનું કારણ આ દુર્ગંધ જ છે. ટૂંકમાં જણાવેલા સ્પષ્ટતાને જરા વધુ વિસ્તાર આપતા રાજવીએ કહ્યું, એ ચિત્રમાં જંગાભાગનો તળ પણ ચિત્રિત થયો છે. આનો શું અર્થ થાય એ તમે જ વિચારી લો, એટલે તમને સમજાઈ જશે કે રાજકોપ નિષ્કારણ નથી. આ કારણ જનતા ચિત્રકારોનો એક આગેવાને ખુલાસો કરતાં કહ્યું, રાજવી ભ્રમણાનું જાળું ગજબનાક ઊભું થઈ ગયું. ચિત્રકારને એવી દેવકૃપા પ્રાપ્ત થઈ છે કે સજીવ કે નિર્જીવ કોઈ વસ્તુનો અંશ પણ જોવા માત્રથી એ અંશના આધારે આખું ચિત્ર હુબહુ દોરી શકે છે. માટે મૃગાવતીના ચિત્રમાં જે હકીકત ચિત્રિત બની છે એમાં ચિત્રકાર નિપુણ તો સાવ જ નિર્દોષ ગણવો જોઈએ. આ ચિત્રમાં જો સાચી દોષપાત્ર કોઈ બાબતને ગણવી હોય તો તે દેવકૃપા જ ગણવી જોઈએ. ચિત્રકારોની પાછળ આવેલા નગરીના આગેવાનોને પણ આ વાત વ્યાજબી લાગી. એમને કહ્યું, રાજવી ચિત્રકાર નિપુણના જીવનનો દેવકૃપાનો પ્રસંગ તો આપે સાંભળ્યો જ હશે, છતાં વધુ વિશ્વાસ માટે આપ નિપુણને મળેલી દેવકૃપાની પરીક્ષા કરી શકો છો. આ પરીક્ષા આપ નજર કરો અને એમાં જો ચિત્રકાર નિર્દોષ સાબિત થાય તો પછી. આ વાત ચાલી રહી હતી એટલામાં જ મંત્રી યુગંધર આવી પહોંચે. એમને આખો મામલો સંભાળી લીધો. કંઈક અજુગતું થઈ રહ્યાનો ખ્યાલ એમને આવી ગયો હતો. એથી એમને ચિત્રકારો અને આગેવાને કહ્યું કે ફાંસીના માંચડે ચડાવી દેવાનો હુકમ ભલે છૂટી ગયો અને એનો અવળો વરઘોડો પણ ભલે ચડી ગયો, પરંતુ ચિત્રકાર નિપુણની જો પરીક્ષામાં ખડા રહેવાની પૂરી તૈયારી હોય તો તમે એને અહીં તેડી લાવો. મહારાજા જરૂર એની પરીક્ષાની તક આપશે જ. મંત્રીની વાત સૌએ વધાવી લીધી. સૌ વિનાશના એ વરઘોડેથી અધવચ્ચે ચિત્રકારને પાછળ વળવા દોડી ગયા. આ અવસરનો લાભ લઈને મંત્રી યુગંધરે ચિત્રકારને સાકેતપુરમાં જે રીતે દેવકૃપા પ્રાપ્ત થઈ અને એ જ રીતે સાકેતનગરને મોતના ભયમાંથી ઉગારી લીધું એ આખી ઘટના વિગતવાર કહી સંભળાવી, જેના શ્રવણે રાજવી કંઈક કૂણા પડ્યા. મોતના મુખમાં પ્રવેશવાની આખરી અણીએ આવેલી ઊભેલા ચિત્રકાર નિપુણને તો બચવાની કોઈ આશા જ ન હતી. ત્યાં જ ચિત્રકારો અને નગરના આગેવાનો જીવન સંદેશ લઈને એની પાસે જઈ પહોંચ્યા. એઓ જે દરખાસ્ત લઈને આવ્યા હતા એને સહર્ષ સ્વીકારી લેતા નિપુણે કહ્યું, ગમે તેવી પરીક્ષા આપવાની પણ મારી તૈયારી છે. એમાં હું ઉત્તીર્ણ થઈશ એવો મને પૂરો વિશ્વાસ છે. વળતી જ પળે વરઘોડાએ દિશા પલટીને સૌ રાજવી સમક્ષ હાજર થયા. રાજવી શતાનીકે ચિત્રકાર નિપુણને કહ્યું, મહાસતીનું ચિત્ર તો તમે અદ્ભુત દોર્યું છે, પણ આ ચિત્રના ગુપ્ત હકીકત પણ ચિત્રિત થઈ છે. મને લાગે છે કે પાપનો ગળો ફૂટ્યા વિના નથી જ રહેતો અને વિનાશકાલે વિપરીત બુદ્ધિ જ જાગે છે. માટે જ તને આવું ચિત્ર ચિતરવાની ઈચ્છા થઈ હશે. આ ચિત્ર જ ચાળે અપરાધની ચાડી ખાઈ જાય છે. માટે બોલ, આ અંગે તારું કયું બચાવવાનું નામું રજૂ કરવું છે? રાજવીના આ પ્રહારાત્મક પ્રશ્નની સામે પૂરી સ્વસ્થતા જાણીને ચિત્રકારે પૂરી ધીરતાથી જવાબ મળતા કહ્યું, રાજન, હું નિર્દોષ છું. આપ જો કોઈને દોષિત ગણવા ઈચ્છતા હો તો મને મળેલી દેવકૃપાને દોષિત ગણી શકો છો. આ ચિત્ર મૃગાવતીનું છે, આનો મને પણ ખ્યાલ નથી. આ તો એકવાર અંગૂઠાનું દર્શન થઈ જતાં જ એ સ્ત્રી મારી આંખ આગળ રૂપ લાવણ્યની સામગ્રી તરીકે પ્રતિભાસિત થઈ. મારે એ પ્રતિભાસ ચિતરવો ન હતો તોય ચિત્રિત થઈ ગયો. શાહી બિંદુ 2-3 વાર ચિત્ર પર પડ્યું, ત્યારે અંતમાં મેં એને ભૂંસવાનો પ્રયાસ માંડી વાળતા મનોમન એવું સમાધાન કર્યું કે દેવકૃપા જ આ બિંદુપાત કરાવે છે. આમ આપ જેનો ગુણ ગણો છો એ વિષયમાં અપરાધને પાત્ર જો ખરેખર કોઈ હોય તો એ આ દેવકૃપા છે. આ વાત પર વિશ્વાસ ન બેસતો હોય તો આપ મારી પરીક્ષા લઈ શકો છો. ચિત્રકાર નિપુણની આ વાત યુક્તિસંગત હતી, એથી રાજવી સહિત મંત્રી આદિએ એને સ્વીકારી લીધી. એક કુબડી દાસીને વસ્ત્રાવૃત કરીને એ સભામાં હાજર કરવામાં આવી અને એનો માત્ર અંગૂઠો જ દર્શાવીને ચિત્રકારને અંગૂઠાના આધારે ચિત્ર દોરવાની આજ્ઞા કરવામાં આવી. માત્ર અંગૂઠાના જ દર્શનથી નિપુણની આંખ સમક્ષ એક કુબજા કુબડી નારી આબેહૂબ ઉપસી આવી અને એને જો કુબજાને તાદ્દેશ ચિત્રી બતાવી. આ પરીક્ષામાં નિપુણ ઉત્તીર્ણ તો થઈ ગયો, પરંતુ રાજાનો કોપ આગની હજી સાવ શાંત નહોતો થયો. એથી એમણે આ પરીક્ષાનું ઇનામ આપતા કહ્યું, ચિત્રકાર તારી દેવકૃપા મને મંજૂર છે, પણ દેવકૃપાનો આવો દુરુપયોગ તો હું કોઈ પણ હિસાબે મંજૂર રાખી શકું એમ નથી. માટે તને જીવતો રાખવાની ઉદારતા અપનાવવા સાથે દુરુપયોગમાં સાથ આપનારા તારા પંજાને કડક રીતે શિક્ષા કરવા જાઉં છું. આટલી પ્રસ્તાવના રચીને શતાનીકે ચિત્રકાર નિપુણનો પંજો કાપી નાખવાની આજ્ઞા કરતાં કહ્યું,
તારો પંજો કપાઈ જતા તું જીવતો રહેવા છતાં મળ્યા બરાબર જ ગણાય છે. તું જીવે કે મરે એની સાથે મારે કોઈ નિસબત નથી. મારે તો માત્ર દેવકૃપાનો દુરુપયોગ જ અટકાવવો છે. તે માટે તારા પંજાને આટલી શિક્ષા કાફી છે. આ રાજ્ઞા સાંભળીને મંત્રી યુગંધરે કહ્યું, રાજવી, ભારે અન્યાય થઈ રહ્યો છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને તો સારામાં સારું ઇનામ આપીને નવાજવો જોઈએ. એના બદલે આપ આ શું કરી રહ્યા છો? માટે આપ વિચાર કરો. નિપુણના કાંડા કપાવીને આપ કળાના કાંડા કપાવી રહ્યા છો. દેવ જેવા દેવના કૃપાપાત્ર કલાકારને તો ઉપરથી સન્માન આપવું જોઈએ અને જ્યારે એનો કોઈ ગુનો સાબિત થતો નથી ત્યારે તો એને વિશેષ રીતે વધાવી લેવો જોઈએ. એના બદલે આપ આ કઈ નવી નીતિ અપનાવી રહ્યા છો? મંત્રીની આ વાતને પણ જ્યારે શતાનીકે અવગણી નાખી ત્યારે ચિત્રકારે વ્યંગમાં કહ્યું, પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને આવું મોંઘું ઇનામ તો રાજવી શતાનીકની ઉદારતા જ આપી શકે. કોઈ કૃપણ પાસે જેની આશા ના રાખી શકાય એવું આ ઇનામ મેળવીને હું ખરેખર કૃતાર્થ થઈ જઈશ. હવે પછી મારો કોઈ જ કામ કરવાનું રહેશે નહીં. આ બદલે રાજવીને ધન્યવાદ. ચિત્રકારનો આ વ્યંગ પણ નિષ્ફળ ગયો. ત્યારે ક્રોધથી ધમધમી ઉઠ્યો. જો પંજો જ કપાઈ જાય તો પછી કઈ રીતે ચિત્રકામ થઈ શકે? એને કકળેલી અંતરડીમાંથી એક નિસાસો નીકળી પડ્યો. રાજવી તરફથી જ મને જ્યાં અન્યાય થઈ રહ્યો ત્યાં પછી પોકાર કોને કરવી? પણ યાદ રાખજો, ઘરનો દાજો ગામને દજાડીને જ વેર વસૂલતો હોય છે અને મરેલા ઢોરની ચામડીમાં પણ લોઢાને ભસ્મમાં પલટી નાખવાની શક્તિ ઉભરાતી હોય છે. રાજાએ નિપુણની વાતને જરાય ન ગણકારી. ઉપરથી એમને દાજ્યા પર ડામ દેતા કહ્યું, ચિતારા, તો તને વધારામાં દેશત્યાગની પણ આજ્ઞા કરવામાં આવે છે. જો તું અહીં રહે તો ગામને પણ દજાડી શકે ને? જો તને અહીંથી ધકેલી દઉં તો પછી મારે તારે દાજથી દાજવાનું તો ન રહે. ચિત્રકાર નિપુણતા પંજા પર ધારદાર છરી ફરી વળી. એમાંથી લોહીની ધાર વછૂટી. એ ધાર જાણે એવો લોહી લેખ લખી ગઈ કે શતાનીક, કાળજે કોતરી રાખજો કે આ વેરનો બદલો લેવા એક દિવસ કૌશાંબીમાં આવશે ત્યારે તમને જાન બચાવવું પણ ભારી પડી જશે. કપાયેલો આ પંજો એવો બદલો લઈને જમશે કે કૌશાંબી યુદ્ધમાં ખેદાન મેદાન થઈ ગયા વિના નહીં રહે. એ જ પળે ચિત્રકારે કૌશાંબીનો ત્યાગ કર્યો. એના પછડાતા પગલાંની ભયંકર પડઘો પાડતી ચાલમાંથી જાણે એવા ભણકારા નીકળી રહ્યા હતા કે ઘરનો બાળ્યો ગામ બાળે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.